ભીલોડામાં આશાસ્પદ વેપારી પુત્ર દર્શન પટેલની હત્યા. ધોલાવણી 3 રસ્તા પાસે ક્રેટા કારમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો. મૃતક યુવક ભીલોડા અન્નપૂર્ણા સોસાયટીનો રહીશ. ભીલોડા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો. મૃતકના પિતાએ ટાકા ટુકા ગામના નિસર્ગ પટેલ સામે નોંધાવી ફરિયાદ. ભીલોડા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી. પ્રેમમાં પામવા વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પ્રેમમાં કહેવાય છે કે તું મારી નહીં તો કોઈની નહીં. આ વાતને સાબિત કરતી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. જિલ્લાના ભીલોડામાં પ્રેમ પ્રકરણમાં આશાસ્પદ યુવાનની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લાના ભીલોડામાં પ્રેમ પ્રકરણમાં આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભીલોડાના ટાકા ટુકા ગામના નિસર્ગ પટેલ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થયા બાદ યુવતી અને દર્શન પટેલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. જે વાતની જાણ નિસર્ગ પટેલને થતાં તું મારી નહીં તો કોઈની નહીં તેવી લાગણી સાથે દર્શન પટેલને તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો અને તેનો મૃતદેહ ધોલવાણી 3 રસ્તા પાસે પાર્ક કરેલ કારમાંથી મળી આવ્યો. ઘટનાની જાણ ભીલોડા પોલીસને થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી. ઘટનાની ગંભીરતાના પગલે જિલ્લા એલસીબી એસઓજીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. એવા અલ્પેશ રાઠોડ, મોડાસા. ગઈકાલે રાત્રે ભીલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે, ભીલોડાના રહેવાસી છે, અને સામે પક્ષે જે આરોપી છે એ નિસર્ગ હિતેશભાઈ પટેલ છે. બંને એકબીજાને ઓળખે છે. બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે, એમની જોડે પ્રેમ સંબંધ છે. આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે. જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે, એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે. તાત્કાલિક ત્યાં ભીલોડા પોલીસ સ્ટેશનની ટીમ, પીઆઈ વાળા અને એની ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે.